રાજપીપળાના શીતળા માતાના મેળામાં સોનાની ચેન ચોરી। રાજપીપળામાં આજે શીતળા માતાના મેળામાં એક મહિલાની અંદાજે 3.5 તોલા સોનાની ચેન તોડી ચોર ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે। રાજપીપળામાં જૂની કોટથી લઈને કાળિયા ભૂત મામાના મંદિર સુધી આજે શીતળા માતાનો ભવ્ય મેળો ભરાયો છે। સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા તેમજ મેળાની મજા માણવા ઉમટી રહ્યા છે। મેળામાં ભારે ભીડનો લાભ લઈને ચોરી કરતી ટોળકીઓ સક્રિય થતી હોવાની ચર્ચા વચ્ચે આજે ભારતીબેન મોદી નામની મહિલા સોનાની ચેન ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ મહિલાની અંદાજે 3.5 તોલાની સોનાની ચેન તોડી અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ શીતળા માતાના મેળામાં અનેક લોકોના મોબાઈલ, પાકીટ, કિંમતી સામાન તેમજ સોનાની ચેન ચોરીની ઘટનાઓ સામે આવી હતી। તે સમયે પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરતી ટોળકીઓને ઝડપી પાડી હતી। આ ઘટનાને પગલે મેળામાં આવતા ભક્તોને પણ પોતાના કિંમતી સામાન અને સોનાના દાગીનાની ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। ભારતીબેન મોદીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।